શું તમને ખ્યાલ છે થર્ડ પાર્ટી આઈવીએફ શું અને એ ક્યારે અનિવાર્ય બને? હું ડોક્ટર જયદેવ દામેલિયા, ગાયનેકોલોજીસ્ટ એન્ડ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, કેન્ડોર આઈવીએફ સેન્ટર, સુરતથી. આજે આપણે વાત કરીએ થર્ડ પાર્ટી આઈવીએફ એટલે એવા યુગલો કે જેમને પ્રેગ્નન્સી રહેવામાં પ્રોબ્લેમ થાય છે અને નોર્મલ સારવારથી બાળક નથી રહેતું, તો એમને હવે ટેસ્ટ ટ્યુબ બેબીની જરૂર છે. પરંતુ ટેસ્ટ ટ્યુબ બેબીમાં પણ એવી પ્રોબ્લેમ છે, એમના કાં તો પુરુષના શુક્રાણુઓ ઝીરો છે અથવા તો બનતા જ નથી, અથવા તો સ્ત્રીમાં સ્ત્રીબીજ નથી, અથવા તો ઉંમરના કારણે નબળા સ્ત્રીબીજ બને છે, અથવા તો માસિક આવતા જ બંધ થઈ ગયા છે, અથવા તો એમનું ગર્ભાશય પ્રોબ્લેમ વાળું છે, બાળકને 9 મહિના સાચવી શકે તેમ નથી. તો આવા કેસમાં બંને યુગલ સિવાયના થર્ડ વ્યક્તિનું સ્ત્રીબીજ અથવા પુરુષ શુક્રાણુ અથવા તો બંને અથવા તો ગર્ભાશયનું આપણે બહારથી લેવામાં આવે છે. તો એવા સંજોગોને થર્ડ પાર્ટી આઈવીએફ કહેવાય છે. આ થર્ડ પાર્ટી આઈવીએફ એ આપણા દેશમાં એકદમ લીગલ છે અને એનું કાયદેસર ડોક્યુમેન્ટેશન સાથે આપણે કરી શકીએ. અને આ પ્રોસેસ છે એ એકદમ સાયન્ટિફિક છે, કોઈ કુદરતના નિયમ વિરુદ્ધ નથી. હા, સ્ત્રીબીજ અથવા તો પુરુષ શુક્રાણુઓ બીજાના હોય છે, એટલા માટે કપલે માનસિક રીતે પ્રિપેર રહેવું જોઈએ કે ભાઈ હા, આ ડીએનએ મટીરિયલ ખાલી બીજાનું છે, બાકી એમાં સંસ્કારો તો અમે અમારા પોતાના સિંચન કરી શકીએ એમ છીએ. અને આ એક પ્રોસેસ એવી છે કે જે યુગલો માટે ઝડપથી અને પ્રેક્ટિકલી જલ્દી મા બાપ બનાવી શકે છે. આ કોઈ મોરલી ઇથિકલી કંઈ ખરાબ વસ્તુ નથી. જ્યારે કોઈ યુગલ પ્રેગ્નન્સીની પ્લાનિંગ કરે અને ઘણા બધા પ્રકારના રિપોર્ટ્સ, દવા, ઇન્જેક્શન, આઈવીએફની પ્રોસેસ કરે અને છતાં પણ પ્રેગ્નન્સી ના રહેતી હોય, જેમાં મુખ્ય કારણ હોય કે શુક્રાણુઓ ખૂબ જ નબળા હોય અથવા હોય જ નહીં, અથવા તો શુક્રાણુઓ એટલા વીક હોય કે એનાથી પ્રેગ્નન્સી રહે તો પણ પ્રોબ્લેમ આવી શકે, અથવા તો સ્ત્રીમાં ઉંમરના કારણે અથવા તો પ્રીમેચ્યોર ઓવરિયન ફેલરના કારણે સ્ત્રીબીજ બનતા જ ના હોય, અથવા તો જે સ્ત્રીબીજ હોય એનાથી પ્રેગ્નન્સી રહેવાની શક્યતા ખૂબ જ ઓછી હોય, અથવા તો પ્રેગ્નન્સી રહ્યા પછી મિસ થઈ જવાનું હોય, અથવા તો ગર્ભાશયની અંદરની દિવાલ અથવા ગર્ભાશય હોય જ નહીં, અથવા તો ગર્ભાશયની અંદર ગાંઠ કે કોઈ બીજી મેજર પ્રોબ્લેમના કારણે બાળકને 9 મહિના ના સાચવી શકે, અથવા તો સ્ત્રીની પોતાની હેલ્થ ના સારી હોય કે જે બાળકને પૂરું પોષણ આપી શકે, અથવા તો પોતાની રિસ્ક ફ્રી પ્રેગ્નન્સી પૂરી કરી શકે. તેવા કેસમાં સરોગેસીથી તમારું બાળક બીજી સ્ત્રીના ગર્ભાશયમાં મૂકીને થર્ડ પાર્ટી આઈવીએફ નો ઓપ્શન લઈ શકો. તો મારે ખાસ એ યુગલોને કહેવું છે કે જે કેસમાં તમારા પોતાના સ્ત્રીબીજ અથવા તો તમારા પોતાના શુક્રાણુથી આઈવીએફ શક્ય નથી, તો એવા કેસમાં થર્ડ પાર્ટી આઈવીએફ ને સ્વીકાર કરી અને જેટલા બને એટલા જલ્દી તમે માતા પિતા બનો. કારણ કે અમારે પાસે આવતા ઘણા બધા યુગલ એવા હોય છે કે જે લોકો એનો ગોલ્ડન ટાઈમમાં એકદમ થર્ડ પાર્ટી આઈવીએફ માટે ઇન્ડિકેટેડ એટલે કે અનિવાર્ય કેસ હોય, છતાં પણ એ પોતાની મોરલ, સામાજિક અને સોશિયલ સ્ટિગ્માના કારણે એ લોકો આને એવોઇડ કરતા હોય છે. એ જ યુગલો અમારા પાસે 5 વર્ષ 10 વર્ષ પછી પાછા આવતા હોય કે સાહેબ હવે અમને જે પોસિબલ હોય એ પણ કરી આપો, પણ અમને એક બાળક આપો. અનાથ આશ્રમમાંથી મેં ગયા, પણ અનાથ આશ્રમમાંથી અમને એ લોકો દત્તક લેવાની ના પાડે છે. તો હવે અમારા પાસે એક જ ઓપ્શન છે કે અમારા ગર્ભાશયમાં અમે બાળકને મોટું કરીએ, પરંતુ ત્યારે પણ ઉંમરના કારણે, શરીરમાં ચેન્જીસના કારણે થર્ડ પાર્ટી આઈવીએફ પણ ઘણી વખત પોસિબલ થતું નથી હોતું. તો આવા યુગલોને ખાસ મારી રિક્વેસ્ટ છે કે જો ડોક્ટર તમને સજેસ્ટ કરતા હોય તો તમે થર્ડ પાર્ટી આઈવીએફ ને સ્વીકાર કરો, કારણ કે હવે આપણા ભારત સરકારે પણ એમને માન્યતા આપી છે. હા, એના અમુક ડોક્યુમેન્ટેશન છે એ કરવા ખૂબ જરૂરી છે, પરંતુ એ શક્ય છે અને તમારું તંદુરસ્ત બાળક મળી શકે છે. તો મારા વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો, સાચી માહિતી આપણે પહોંચાડીએ, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આ અમારો વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચે. થેન્ક યુ.